ओम शांति मित्रों, आज आपणे आ खीचड़िया चोखा लीधा छे। एने मैं राते पलाળી दीधा था। एक वाटको चोखा छे एने आपणे आ मिक्सर जार में दળી लेवाना छे। आमां आपणे स्वाद प्रमाणे मीठું નાખવાનું છે। સેજ વધારે મીઠું નાખવાનું એટલે પાપડનો સ્વાદ સેજ સરસ આવે અને બગડે પણ નહીં। અને આપણે એમાં આ આખું જીરું નાખીશું। જો તમને આખું પસંદ હોય તો તમે દળાઈ જાય પછી નાખી શકો છો। હું આમાં દળવામાં નાખું છું। હવે આપણે એને ઝીણું દળી લેવાનું છે। आ आपणे चोखानुं बेटर तैयार थई गयुं छे। आपणे आनुं खीचुं के एवुं कशुं नथी करवानुं। जो आपणे आ रीते आपणे दળી લીધું છે। હવે આપણે આને પાપડ પાડીશું। આપણે ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે એક બાઉલમાં। જો આ રીતે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે એમાં એક કાંઠો મૂકીશું। જો પાણી ગરમ થઈ ગયું છે અને મેં આ वराळिया पापड़नी आपणे आ डीश छे, आवी एक डीश आवे छे। जो आ रीतनी आपणे वराळिया पापड़ पाडवा होय तो आपणे आ रीते पाडी शकीए। हवे आपणे आ डीशने गरम थई जाय त्यां सुधी आपणे 2 मिनिट रेवा देवानी छे। पछी जे आपणे आ बेटर तैयार कर्युं छे एने आपणे आमां पाथरवानुं छे। तमने जेवडो पापड़ गमे एवो तमे पाडी शको छो। एमां जो आ डीश ने मैं तेल लगाड़ी दीधुं छे। हवे आपणे आमां पापड़ पाडवानो छे। जो आ रीते आपणे नानो एवो पापड़ पाडीशुं। तमने जेवडी साइज गमे एवडी साइज तमे पाडी शको छो। जो आ रीते हवे आपणे एने एक थाळी माथे ढांकी देवानी छे। जो आपणे आ डीश आवी रीते ढांकी देशुं। आ पापड़ चढ़ता 2 मिनिट थाय छे। जो आपणे आ पापड़ जोई जोईए। जो आ पापड़ आपणो रेडी थई गयो छे। आपणे लई लईए। हवे आपणे आमां बीजो पापड़ नाखीशुं। हवे आपणे बीजो पापड़ पाडवानो छे तो आपणे आमां थोडुं तेल लगाडीशुं એટલે આપણો પાપડ ઉઠવવામાં ઈઝી રહે। आमां आपणे 2 व्यक्तिनी जरूर नहीं पड़ती। तमे एकला पण पापड़ करी शको छो। जो आ रीते आपणे पाथरी देवानुं छे। आमां आपणे एकला पापड़ करवा होय एटला करी शकीए छीए। ओलामां आपणे 2 व्यक्तिनी जरूर पड़े छे। आमां आपणे एकला करवानो होय तो पण થઈ જાય છે। તો આ રીતે આપણે 2 મિનિટ ઢાંકી દેવીશું। અને આપણે જે આ પહેલો પાપડ થઈ ગયો તો એ પહેલો કર્યો એટલે સેજ મારે જો આ રીતે ફાટી ગયો છે। બીજો પાપડ સરસ થાય છે। આને આપણે તડકે સૂકવી દેવાનો છે પાપડને। જો આ આપણે બીજો પાપડ પણ રેડી થઈ ગયો છે। હવે આપણે આવી જ રીતે બધા પાપડ કરી લેવાના છે। જો આ રીતે આપણે બીજો પાપડ પણ લઈ લીધો છે। હવે આને આપણે તડકે સૂકવી દઈએ। આ રીતે આપણે બધા પાપડ કરી નાખવાના છે। જો આ રીતે આપણે વરાળિયા પાપડ થઈ જાય છે। સેજ સેજ આવા ફાટે પણ આમ પાપડ સરસ થાય છે। જો આ રીતે આપણે વરાળિયા પાપડ તૈયાર થઈ ગયા છે। અને આપણે આને તેલ મૂકીને પછી ઓલા થઈ જાય સુકાઈ જાય પછી આપણે આને તળીશું। સુકાવા દેવાના છે। આ પાપડ તડકે સુકાઈને રેડી થઈ ગયા છે। જો આ રીતે મેં અમુક આવા ફાટી જશે। તમે જો બહુ પતલા કરવા જશો તો આવા ફાટી જશે। એટલે આ રીતે આમ ભરાવદાર પાપડ રાખવાના છે। તો આને
કશું નહીં થાય. જો આ સુકાઈ ગયા છે. હવે આપણે આને તળી લેવાના. જો આપણે એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ આપણું આવી ગયું છે. હવે આપણે આ પાપડ તળી લેવાનો છે. આ એકલા ચોખાના લોટના છે. જો તમને અડદની દાળ કે એવું ભાવે તો તમે નાખી શકો છો. જો આ રીતે આપણો પાપડ તળાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે બીજો પાપડ તળી લઈશું એ જ રીતે. જો આપણે બીજો પાપડ પણ તળવા લઈ લીધો છે. આ રીતે જો ફૂલીને દડા જેવા પાપડ થયા છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ થાય છે. જો તમને આખું જીરું ભાવતું હોય તો તમે આખું જીરું પણ નાખી શકો છો. જો આપણે 3 પાપડ તળી લીધા છે. ગેસ બંધ કરી દઈશું. જો આ પાપડ ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં પણ સરસ થાય છે. તો તમે પણ આવા પાપડ ચોક્કસથી બનાવજો. આમાં કાંઈ બહુ મહેનત નથી થતી કે ખીચું બનાવવું નથી પડતું. આ એકલા હોય આપણે તો પણ આ પાપડ થઈ જાય છે. તો જો સરસ થયા છે આ પાપડ. ઓમ શાંતિ મિત્રો.